તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપના આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. ગુજરાત રાજ્યમાં વાવાઝોડાએ તાંડવ મચાવી દીધું છે, ત્યારે આગામી કલાકોની અંદર ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદો હજુ પણ ભૂક્કા બોલાવવાના છે. તેની વચ્ચે હાલ અત્યારે સમાચાર આવી રહ્યા છે ગુજરાતમાં વાવાઝોડાનો કહેર, 3 મોત નીપજી ચૂક્યા છે. વાવાઝોડું હવે મોતના ખેલમાં ફેરવાઈ ચૂક્યું છે, ત્યારે ગુજરાત રાજ્યની અંદર 2 તારીખ અને મંગળવારનો દિવસ જે છે તે આખો દિવસ અતિ ભારે વરસાદો પડ્યા છે. અને ખાસ તો ગુજરાત રાજ્યની અંદર 4 ઇંચના વરસાદો, અને એ પણ કોઈ નોર્મલ નહીં, તોફાન સાથે અને વાવાઝોડા સાથે વરસાદો થતા ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા, તો ક્યાંક લોકોના મૃત્યુ થયા. તો ગુજરાત રાજ્યમાં કોહરામ મચી ચૂક્યો છે, અને હજુ અહીંયા પૂરું નથી થઈ ચૂક્યું. જોઈ લો, 3 અને 4 તારીખ હજી પણ ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાનું તાંડવ યથાવત જોવા મળી રહ્યું છે. સિસ્ટમ હવે ફેલાઈને ગુજરાત ઉપર બેસી ગઈ છે, ત્યારે આ વિડીયોમાં હું તમને લાઈવ ફોટા દેખાડવાનો છું કે જે રીતનું વાવાઝોડું ત્રાટક્યું છે, જે લોકોના મૃત્યુ થયા છે તેવી અપડેટ આવી છે. અને બીજા નંબર ઉપર ગુજરાતની અંદર કઈ ખૂણે કેટલા ઇંચના વરસાદો પડ્યા છે આંકડા સાથે, અને લાઈવ ફોટા અને વિડીયો જે છે તે હું તમને દેખાડવાનો છું આજના વિડીયોમાં. અને માત્ર આટલું જ નથી મિત્રો, ગુજરાત રાજ્યમાં હજુ પણ આવનારી 48 કલાક અતિ ભારે કહેવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતની અંદર બુધવાર અને 3 તારીખ જે છે તે મિત્રો અતિ ભયંકર રહેવાની છે. તો સાવચેત થઈ જજો. 3 તારીખે વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત્રિ સુધી 3 તારીખ અને બુધવારના રોજ ગુજરાત રાજ્યમાં મેઘતાંડવ જોવા મળવાનું છે, ત્યારે ગુજરાતના ખૂણે ખૂણે જે છે તે વરસાદ ભૂક્કા બોલાવવાનો છે. ત્યારે કઈ રીતની માહિતી છે અને આખી સિસ્ટમ કઈ રીતના બની છે, અને આગામી કલાકોમાં હવે કેવી અસર થવાની છે, તમારા ગામ તમારા જિલ્લાને અસર કરશે કે નહીં, અને જો કરશે તો કેટલા લેવલે કરશે, અને કેટલા ઇંચના વરસાદો હજુ બાકી છે, બધી માહિતી સમજીશું આજના વિડીયોમાં. લાઈવ તમે જોઈ શકો, સિસ્ટમ હવે ઘાટી બની રહી છે. વિડીયોમાં આગળ વધીએ પહેલા જો તમે અમારી આ ચેનલ શું માહિતી ગુજરાતની જો સબસ્ક્રાઇબ નથી કરી, તો મિત્રો ચેનલ જે છે તે સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ ઉપર દરરોજના કામના અને જરૂરી સમાચારો તમારા સુધી પહોંચતા રહેશે. તો ચાલો મિત્રો, ટાઈમ બગડ્યા વગર હવે વિડીયોની અંદર આગળ વધીએ અને જોઈએ કે શું આખો સિસ્ટમનો કહેર છે, વાવાઝોડું ક્યાં ત્રાટક્યું છે, અને આગામી કલાકોમાં તમારા ગામમાં વરસાદ પડશે કે નહીં. તો મિત્રો જોઈ લો, લાઈવ ફોટા અને વિડીયો હું તમને દેખાડી રહ્યો છું કે જે રીતના ફોટા જે છે તે મિત્રો અહીંયા લાઈવ આવી રહ્યા છે. આ વિડીયો મિત્રો જોશો તો તમને ખ્યાલ આવશે, આ વિડીયો જે છે તે રાજકોટના જામકંડોરણામાંથી સામે આવી રહ્યો છે, અને રાજકોટની અંદર કઈ રીતનો આખી સિસ્ટમ અને કઈ રીતના આખા વરસાદો પડ્યા છે. જોઈ લો, આ 2 તારીખ અને મંગળવારનો બપોર પછીથી લઈને સાંજનો આ લાઈવ વિડીયો છે. વિડીયો સામે આવ્યો છે રાજકોટમાંથી, અને તમે લાઈવ જોઈ શકો કે રાજકોટમાં કઈ રીતના ભયંકર લેવલના વરસાદો જે છે તે આપણી સમક્ષ સામે આવ્યા છે. અને આટલું જ નથી, ગુજરાતની અંદર આની સિવાય પણ ઘણા બધા વિસ્તારોની અંદર મેઘમહેર જોવા મળી છે. કયા જિલ્લામાં કેટલા ઇંચનો વરસાદ પડ્યો છે એ પણ હું તમને જણાવું. એની પહેલા જણાવી દઈએ કે ખાસ મિત્રો જે મોટી કહેર જે જોવા મળી છે એ જોવા મળી છે દાહોદની અંદર. જ્યાં મિત્રો દાહોદ લાગુના વિસ્તારોમાં જે છે તે મોડી રાત્રે ભયંકર વાવાઝોડું ફૂંકાયું 2 તારીખ અને મંગળવારની અંદર. ત્યારે મિત્રો દાહોદમાં વાવાઝોડું ફૂંકાવાને કારણે રસ્તા ઉપર જે મિત્રો બોર્ડ અને હોર્ડિંગ્સ લાગેલા હોય છે, તો આ જે બોર્ડ જે છે તે યુવાનો ઉપર પડતા 3 લોકોના મોત નીપજ્યા હોવાના સમાચાર પણ આપણી સમક્ષ અત્યારે હાલ સામે આવ્યા છે, જે ખૂબ જ દુઃખદ સમાચાર આપણી સામે આવ્યા છે. એટલા માટે જ આ વાવાઝોડું જે છે તે મિત્રો આપણી વચ્ચે જે ફૂંકાયું, પ્રોપર વાવાઝોડું તો નહોતું મિત્રો, પરંતુ વાવાઝોડા જેવું તોફાન ફૂંકાયું એમ કહો તો પણ ચાલે. અને આ વાવાઝોડું જે છે તે મોતના ખેલમાં ફેરવાતું જોવા મળ્યું, કારણ કે 3 લોકોના જીવ ગયા છે આ વરસાદી આ તોફાની વાતાવરણને કારણે. અને એની સિવાય પણ ગુજરાતના ખૂણે જે છે તે તોફાની વરસાદો પડ્યા છે, અને ક્યાં કેટલા ઇંચ વરસાદ પડ્યા એનો લાઈવ નકશો આપણી પાસે આવ્યો છે. ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના 7, મધ્ય ગુજરાતના 7, ઉત્તર ગુજરાતના 5 અને સૌરાષ્ટ્રના 5, તો ટોટલ ગુજરાતની અંદર 25 થી વધારે જિલ્લાઓમાં વરસાદે બહબહાટી એવું કહો, એટલે કે ભૂક્કા કહો, એ બોલાવી દીધા છે. ત્યારે હવે આ મેઘરાજાની જે ધબધબાટી છે તે કેટલા ઇંચની પડી છે, અને હવે આગામી કલાકોમાં કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદો ભૂક્કા બોલાવાના છે એ સમજાવું. તો જોઈ લો, સૌથી પહેલા અહીંયા સૌથી વધારે જો વરસાદ પડ્યો હોય એ પડ્યો છે આપણા અમદાવાદ અને સુરતની અંદર. અમદાવાદ જિલ્લાની અંદર 95 mm એટલે કે ઓલમોસ્ટ 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. સુરતની અંદર 70 mm એટલે કે ઓલમોસ્ટ 3 ઇંચ જેટલો વરસાદ જે છે તેણે ભૂક્કા બોલાવી દીધા છે અહીંયા હાલ. તો આ વાત થઈ ગઈ મિત્રો અહીંયા સુરત અને અમદાવાદની, કે જ્યાં મિત્રો આ રીતના ભયંકર લેવલના વરસાદો જે છે તે ફૂંકાયા છે. અને એની સિવાય પણ જોશો તો બીજા પણ કેટલાક સેન્ટરોમાં 1 ઇંચના વરસાદો અહીંયા હાલ જોવા મળી રહ્યા છે. તો એ કયા સેન્ટરો છે કે જ્યાં 1 ઇંચના વરસાદ પડ્યા એ પણ લાઈવ તમને અહીંયા હાલ દેખાડી દઈએ, કે જેનાથી તમને ખ્યાલ આવે. તો 1 ઇંચના જે વરસાદો છે તે મિત્રો અહીંયા તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, તાપી,
ભરૂચ, વડોદરા, પંચમહાલ, ખેડા, આણંદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગર આ એ જિલ્લાઓ છે કે જ્યાં 1 થી લઈને 2 ઇંચ સુધીના એટલે કે 1 થી 1.5 ઇંચ સુધીના વરસાદો પડ્યા છે. આના સિવાય પણ ઘણા બધા જિલ્લામાં અડધા ઇંચ અથવા અડધા ઇંચથી પણ વધારે જે સામાન્ય ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યા એ પણ જણાવું. એની પહેલા જણાવી દઉં કે આ જેટલી પણ માહિતી જણાવી રહ્યો છું એ 2 તારીખ માટેની છે અને મંગળવાર માટે એટલે કે 2 તારીખ અને મંગળવારે ક્યાં કેટલો વરસાદ પડ્યો એ હું તમને લાઈવ જણાવી રહ્યો છું. અને હવે 3 તારીખ બુધવારે ક્યાં કેટલો પડવાનો છે વિડીયોમાં આગળ પણ તમને જણાવવાનો છું. પહેલા 2 તારીખની કમ્પ્લીટ માહિતી લઈ લઈએ તો કેટલાક વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે પણ વરસાદ પડ્યા છે. વધારે ઇંચ નથી પડ્યા પરંતુ સારો એવો ધોધમાર વરસાદ પડ્યો છે. કયા જિલ્લામાં તો રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, વલસાડ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર અને અરાવલી જિલ્લાની અંદર પણ મિત્રો જે છે અહીંયા ઝાપટા સ્વરૂપે વરસાદ પડ્યો છે. એની સિવાય કયા જિલ્લામાં બિલકુલ વરસાદ નથી પડ્યા તેના વિશે જણાવું તો કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં આજે છેલ્લી 24 કલાકમાં કોઈ મોટા વરસાદો પડ્યા નથી. તો આ વાત થઈ ગઈ કે ગુજરાતના કયા ખૂણામાં કેટલા ઇંચ સુધીના વરસાદો આપણને લાઈવ જોવા મળ્યા. તો એની સાથે હવે આપણે આગામી દિવસો ઉપર ફોકસ કરીએ તો ગુજરાત રાજ્યની અંદર જોઈ લો લાઈવ 2 સિસ્ટમો અહીંયા જોવા મળી રહી છે. હવે મિત્રો જે છે તે તમને જણાવું કે 3 તારીખ અને બુધવારનો જે દિવસ રહેવાનો છે આપણા માટે એ કેવો રહેવાનો છે. 3 તારીખ અને બુધવારની અંદર સાંજ સુધી બપોરથી લઈને સવારથી લઈને બપોરથી મોડી રાત સુધી ક્યાં કેટલો વરસાદ પડશે જોઈ લો. તો અહીંયા 2 મોટી સિસ્ટમ છે, એક મધ્ય ઉપર અને એક ઉપર એટલે મિત્રો જોશો તો આ બંને સિસ્ટમોને કારણે એક મોટો આકાર બની રહ્યો છે. તમે જોશો તો આખા ગુજરાત ઉપર મિત્રો આ જે સિસ્ટમો છે તે હજુ પણ કહેર બરપાવી રહી છે, જેને કારણે હજુ ખતરો જે છે તે મિત્રો ક્યાંય પણ ટળ્યો નથી તેવું લાગી રહ્યું છે, કારણ કે સિસ્ટમ જે છે તે વધારે પહોળી પડતી જોવા મળી છે અને એની કારણે ગુજરાતની અંદર હજુ પણ ક્યાંક ને ક્યાંક આગામી કલાકોમાં ધોધમાર વરસાદો જોવા મળવાના છે. તેની અંદર જોશો તો મધ્ય ગુજરાતની અંદર આગામી 15 દિવસ માટે જે નકશો જાહેર કરવામાં આવ્યો છે તેની અંદર જોશો તો 15 દિવસ માટે જે છે તે ગુજરાત રાજ્યની અંદર 2 થી લઈને 2.5 ઇંચ સુધીના વરસાદ પડવાનો આ નકશો સામે આવ્યો. અને એની અંદર પણ આપણે મુખ્યત્વે 1 અને 2 તારીખની અંદર જે વરસાદો પડ્યા છે સેમ ટુ સેમ 3 અને 4 તારીખે પણ ગુજરાતની અંદર આનાથી પણ ભયંકર વરસાદનું વાતાવરણ બનતું જોવા મળ્યું છે. અને હવે વારો છે કચ્છનો, સૌરાષ્ટ્રનો. જી હા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓછા વરસાદો પડ્યા છે પરંતુ હવે તૈયાર રહેજો છત્રી રેનકોટ કાઢીને, કારણ કે હવે વારી છે કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની. તેની અંદર આમ જોવા જઈએ તો આખા ગુજરાતમાં જ વરસાદ પડી જવાના છે પરંતુ મુખ્યત્વે જે છે તે ઉત્તર ગુજરાત અને કચ્છમાં હવે વધારે ટાર્ગેટ કરશે. તો કચ્છવાસીઓ મિત્રો જે છે તે સાવચેત રહેજો, કારણ કે અત્યાર સુધી ગરમીમાં હતા પરંતુ હવે ગાંધીધામ, રાપર, અડેસર, ખાવડા બધા જ વિસ્તારોમાં ધોધમાર વરસાદો જે છે તે ભૂક્કા બોલાવા જઈ રહ્યા છે. આની સિવાય ઉત્તર ગુજરાતની પણ અહીંયા વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ તમામ સેન્ટરો ઉપર કડાકા અને ભડાકા સાથેના વરસાદની સંભાવના અને હું તમને જે જણાવી રહ્યો છું 3 તારીખ બુધવારની માહિતી છે. અને હજુ પણ મિત્રો જો તમને એવું હોય કે વરસાદી સિસ્ટમ જતી ગઈ રહી છે તો એવી ભૂલ ના કરતા હજુ 2-2, 2.5 ઇંચના વરસાદો અહીંયા લાઈવ દેખાઈ રહ્યા છે. તેની અંદર ઉત્તર ગુજરાતની અંદર પણ લાઈવ જોઈ શકો. ઉપર વાવથરાથી લઈને ડીસા, અંબાજી, આબુ, મહેસાણા, પ્રાંતિજ, બાયડના વિસ્તારોથી લઈને આ બાજુ જોશો તો મિત્રો વાવથરાદ, નીચે જોઈએ તો પાટણ, મોઢેરા, રાધનપુર, સાંતલપુર અને આસપાસના મિત્રો જેટલા પણ અહીંયા સેન્ટરો છે જે તમે લાઈવ જોઈ શકો મિત્રો કે દિયોદરથી લઈને ભાટસણ, ડીસા, ઉપર જો તો સુઈગામ, ધાનેરા પંથક, ઇકબલનગર, આ બધા જ વિસ્તારો કે જે ઉત્તર ગુજરાત અને અહીંયા હાલ કચ્છના બોર્ડરે આવેલા છે બધા વિસ્તારોમાં કડાકેદાર ધમાકેદાર વરસાદો જે છે તે ભૂક્કા બોલાવતા જોવા મળી રહ્યા છે. તેની સાથે મધ્ય ગુજરાતની પણ અપડેટ લાઈવ જ લઈ લઈએ તો મધ્ય ગુજરાતની અંદર પણ સિસ્ટમ જે છે તે હવે આખી પથરાઈ ચૂકી છે અને ગણતરીની કલાકમાં સિસ્ટમને કારણે ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદો પડતા જોવા મળવાના છે. પરંતુ જે દાહોદ બાજુના સેન્ટરો છે ત્યાં ઓછા વરસાદ દેખાઈ રહ્યા છે. દાહોદ, ગોધરા, છોટાઉદેપુર આ ભાગોમાં હવે કોઈ વરસાદની વાદળી સિસ્ટમ નથી દેખાતી, પરંતુ બીજી બાજુ ચોક્કસ દેખાઈ રહી છે. જોઈ લો, અમદાવાદ થઈ ગયું, ગાંધીનગર થઈ ગયું, નીચે આવે તો વિરમગામ, વડોદરા, આણંદ, નડિયાદ અને આસપાસના મિત્રો જે આ ખેડા લાગુના પંથકો છે તો અમદાવાદ સાઈડના જે સેન્ટરો છે જેમ કે વડોદરા સુધી મિત્રો જે વચ્ચે આવતા જેમાં આણંદ, વટામણ, ધંધુકા આ બધા વિસ્તારોમાં હજુ પણ આગામી કલાકોમાં 3 તારીખની રાત્રિ સુધી ધોધમાર અતિ ભયંકર વરસાદી સિસ્ટમ જે છે તે અહીંયા હાલ જોવા મળી રહી છે. અને એની સાથે દક્ષિણ ગુજરાતની પણ વાત કરી લે તો દક્ષિણીય ગુજરાતમાં પણ ક્યાંય મિત્રો સિસ્ટમ જે છે તે ઓછી નબળી પડતી જોવા નથી મળી રહી. દક્ષિણ ગુજરાતમાં પણ અહીંયા હાલ મિત્રો તમે લાઈવ જોઈ શકો કે આખા દક્ષિણ ગુજરાતના પટ્ટામાં પણ ભયંકર વરસાદો પડતા જોવા મળી રહ્યા છે, જેમાં સુરતથી માંડીને ડાંગ, નવસારી, વલસાડ ઉપર જો તો ભરૂચ, કોસંબાના વિસ્તારોથી લઈને આ બાજુ જો તો નર્મદા, તાપી અને છેક મિત્રો અંકલેશ્વર સુધીના પણ જે સેન્ટરો છે તો જોઈ લો દક્ષિણ ગુજરાતની અંદર પણ આ એક સેન્ટરોમાં વરસાદ જે છે તે અહીંયા હાલ મિત્રો ભૂક્કા કાઢતો જોવા મળી રહ્યો છે. ત્યારે આની સિવાય પણ મિત્રો સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં પણ અતિ ભયંકર વરસાદની આગાહી છે તો એની પણ વાત કરીએ કે જેમ કે અહીંયા જે સૌરાષ્ટ્રના પંથકો છે તેમાં કેટલો વરસાદ પડી રહ્યો છે, કારણ કે સૌરાષ્ટ્રમાં વાતાવરણ ઓછું હતું પરંતુ હવે સૌરાષ્ટ્રનો વારો છે.
તો સૌરાષ્ટ્રમાં હવે ધીમે ધીમે જે સિસ્ટમ છે તે અડધા સૌરાષ્ટ્ર કવર કરતું જોવા મળી રહેશે. તો સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા લોકોને એવું કહેવું હતું કે વરસાદ નથી પડતા, તો હવે તૈયાર થઈ જજો, કારણ કે હવે વારો સૌરાષ્ટ્રનો જોવા મળી રહ્યો છે. જેમાં સૌથી પહેલા વાત કરીએ ઉપરના ભાગોની, જેમ કે સુરેન્દ્રનગર અને મોરબીની અંદર જોઈ લો તો લાઈવ ધાંગધ્રાથી લઈને ચોટીલા, સુરેન્દ્રનગર, માલિયા, મોરબી, આ બંને જિલ્લા સુરેન્દ્રનગર અને મોરબીમાં આવતા તમામ તાલુકાઓ પર ભારે ધોધમાર વરસાદો જે છે તે જોવા મળી શકે આગામી કલાકોમાં. બોટાદની અંદર પણ જોઈ લો તો ગાજવીજ સાથે ભૂકા બોલાવશે વરસાદ, જેમાં ધોળેરાથી લઈને બોટાદ, ગઢડાના વિસ્તારો, માંડવા અને આસપાસ સાળંગપુર લાગુના વિસ્તારોમાં પણ વરસાદી સિસ્ટમ તાંડવ મચાવશે. અને એની સાથે નીચેના પંથકો જોઈ લો તો અમરેલી અને ભાવનગર, જેમાં આખા ભાવનગરની અંદર ભયંકર વરસાદની સિસ્ટમ ફેલાતી જોવા મળી રહી છે. જેમાં નીચે મહુવાથી લઈને અલંગ, પાલીતાણા, ગારિયાધાર, બલભીપુર અને આસપાસના બધા જ બુધેલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ દેખાઈ રહ્યો છે. અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં ધારી સાઈડ કોઈ વધારે વરસાદની સંભાવના નથી, પરંતુ લાઠી, અમરેલી, બગસરા નીચે આવે તો છેક રાજુલા અને લીલિયા સુધી પણ જે છે તે મિત્રો સિસ્ટમ ફેલાતી જોવા મળી રહી છે. તેને કારણે આ ભાગોમાં પણ વરસાદ ભૂકા બોલાવશે. રાજકોટમાં પણ જોશો તો આજુબાજુના વિસ્તારમાં, જેમાં રાજકોટની અંદર આસપાસ મિત્રો જેટલા પણ વિસ્તારો છે, જે મિત્રો કાલાવાડ સહિતના ગોંડલ બાજુના, ત્યાં પણ ઝાપટા બની રહ્યા છે. બાકી જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દ્વારકામાં અને જામનગર, આ 5 જિલ્લામાં કોઈ મોટા વરસાદની સંભાવના જે છે તે આગામી કલાકમાં નથી. આ તો મિત્રો મેં તમને વાત આપી દીધી મારા અનુભવને આધારે. હવે હું તમને સમજાવું કે હવામાન વિભાગના જે નકશા છે તેની આધારે શું નવી અપડેટ છે. તો લાઈવ મિત્રો જોઈ લો, હવામાન વિભાગે અહીંયા નકશાઓ જાહેર કરી દીધા છે કઈ તારીખ માટે. તો લાઈવ તમે જોઈ શકો અહીંયા કે તમામ તારીખો માટે હવામાન વિભાગના નકશા છે, જેમાં 5, 4 અને 3 તારીખ, જેમાં આપણે 3 તારીખ અને બુધવારની વાત જ વધારે કરવી છે, કારણ કે બુધવાર હવે આવી ગયો છે. તો બુધવારની વાત વધારે કરીએ તો જોઈ લો લાઈવ મિત્રો, આ નકશો બુધવારનો છે. બુધવારની અંદર 8 થી 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ખૂણે તમને લખીને હેડિંગ મારી દઉં કે 3 તારીખ અને બુધવારે ક્યાં કેટલો વરસાદ પડશે એનો હવામાન વિભાગે લાઈવ નકશો જાહેર કર્યો છે. અને ઓરેન્જ એલર્ટ વાળા બધા જ વિસ્તારમાં 2 ઇંચથી વધારે વરસાદો પડી શકે અને ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે કડાકા ભડાકા જોવા મળી શકે. એની અંદર જોઈ લો તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, મહીસાગર અને દાહોદ, આ બધા જિલ્લામાં હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ લગાડી દેવામાં આવ્યું છે, એટલે કે 2 ઇંચ સુધીના ઝાપટા પડી શકે. એની સાથે નવસારી, ડાંગ, સુરત, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, દ્વારકા, જામનગર અને મોરબી અને બોટાદ, આ બધા જિલ્લાઓની અંદર જે છે તે યલો સિગ્નલ એટલે કે 1 ઇંચ સુધીના અને ઝાપટા સ્વરૂપે આ ભાગોમાં પણ વરસાદ પડી શકે. તો તૈયાર રહેજો. બાકી મિત્રો તમારા ગામમાં વરસાદ છે કે નહીં કોમેન્ટમાં લખી દેજો. બાકી આવતીકાલની અપડેટ આવતીકાલે મેળવીશું. ગામના નામ સાથે કોમેન્ટમાં લખજો. ખાસ વિડીયોની અંતે હું તમને એક ડિસ્ક્લેમર આપવા માંગુ છું કે વિડીયોમાં જે પણ આપણે માહિતી મેળવીએ મારા અનુભવને આધારે મેળવી છે અને માત્ર જાણકારી અને મનોરંજન માટે છે. બાકી આગાહી છે તો મિત્રો સાચી પણ પડી શકે અને અમુક ચાન્સ બની શકે કે આગાહી ખોટી પણ સાબિત થાય, તો એ વાત પણ મગજમાં રાખવી. બાકી પાકા પાયે હવામાન વિભાગની માહિતી જ માન્ય ગણવામાં આવશે. આ વિડીયો જે છે તે એ રીતના લેવો. તો કાલે મળીશું, ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી.